સાર્વત્રિક માવઠાનો માર પડ્યો છે ત્યારે ખેડૂતોની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે। તેમના મોઢામાં આવેલો કોળિયો જાણે કે છીનવાયો હોય તેવો ઘાટ સર્જાયો છે। આપણે જણાવીએ કે આ ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટના ધોરાજીમાંથી આ દ્રશ્યો કે જ્યાં સતત 2 દિવસથી કમોસમી વરસાદને કારણે ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોએ લીધેલા ઉનાળુ પાક ધોવાઈ ગયા। પહેલા ભારે ગરમી અને ત્યારબાદ હવે માવઠાથી ઊભો પાક પડી ગયો છે। અહીંનો બાજરો, તલ, અડદ અને મગના પાકને પારાવાર નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોનું પણ કહેવું છે કે તેમણે વીઘા દીઠ 8 થી 10 હજારનો ખર્ચ કર્યો હતો, પણ હાલ તો ખર્ચ નીકળે તેવી પણ સ્થિતિ નથી રહી। બાજરો હતો, તલ હતા, અડદ હતા, મગ હતા। બાજરો અને તલ તો સંપૂર્ણ નાશ પામી ગયા છે। અત્યારે હાવ ખેતર જમીનદોસ્ત થઈ ગયા, કારણ કે પવન પણ એટલો હતો। અને લસણ, ડુંગળી અત્યારે હુરીની અંદર હતું, કારણ કે ભાવ નહોતા એટલે ખેડૂત દીધામાં હતો કે બજારની અંદર વેચવું કે ભરી દેવું। હજી હુરીની અંદર માલ હતો, સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે। ડુંગળી અને લસણ તો હાવ ફેલ થઈ ગયા। ક્યારેક શિયાળો હોય, ક્યારેક ચોમાસું હોય, ક્યારેક ઠંડી ઋતુ હોય, એની જે પાક ઉપર અસર પડે છે। અત્યારે ઉનાળુ વાવેતર તલ, મગ, અડદ જે એની ઉપર અસર પડે છે, અને જે વરસાદ થયો છે કમોસમી, એને હિસાબે ખેડૂતને નુકસાનીની અસર દેખાય છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતરમાં ઉભેલા 90% પાકનો નાશ થયો છે। લસણ અને ડુંગળીના પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। ત્યારે સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ છે। મોસમી વરસાદ 2 દિવસથી પડ્યો, કાલે ફૂલ પડ્યો, હજી આજની આગાહી છે, એટલે નુકસાનીની તો તમે વાત જ જવા દો। એમાં એટલી બધી નુકસાની છે કે જેની કોઈ સીમા નથી। અમારી માંગ તો એવી છે કે ભાઈ ખેડૂતને નુકસાની છે તો સરકાર તાત્કાલિક સર્વે કરી અને સહાય કરે।